નમસ્તે મિત્રો, એક સમય હતો જ્યારે વીજળી દરેક ગામ સુધી નહોતી પહોંચી, ત્યારે દરેક ઘરને ફાનસનું અજવાળું પ્રકાશિત કરતું. બાળપણની યાદો હંમેશા હૃદયને શાંતિ આપે છે. 1990નો એ જમાનો એક એવો સમય હતો જ્યારે ધીરે ધીરે બધું જ બદલતું જતું હતું. જેને પણ એ સમય જોયો છે એ લોકો જાણે છે કે એ સમયમાં કેટલી શાંતિ હતી, કેટલો ભાઈચારો હતો. તો ચાલો મિત્રો, આજે ફરી પાછા એક વખત એ સુંદર દિવસોને તાજા કરીએ. બીજું મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં તમને દિલથી એક નિવેદન છે કે તમને આવા ભૂતકાળના અને આવા જૂના વિડીયો જોવા પસંદ હોય તો આ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી તમને આપણા ભૂતકાળના દિવસોને મારા જૂના અને સુંદર વિડીયો થકી જોઈ શકો. મિત્રો, કદાચ એ સમય તમે આજે ભૂલી ગયા હશો, પણ આ વિડીયો જોઈને તમે એ દિવસોની યાદમાં ખોવાઈ જશો. એ સુંદર સમય પછી ચાલુ થયો 2G અને 3Gનો જમાનો. એક એવો જમાનો જેમાં ઝડપ તો આવી, પણ સંબંધનું મહત્ત્વ ધીરે ધીરે ઓછું થવા લાગ્યું. પરંતુ સાલ 1990ની વાત જ કંઈક અલગ હતી. એ સમય ભાઈચારાનો જમાનો હતો. જેને પણ સન 1990થી 1995 સુધીનો જમાનો જોયો છે એ ખરેખર એક કિસ્મતવાળો વ્યક્તિ છે, જેને પોતાની આંખોથી સન 1990ના એ સમયને ધીરે ધીરે 2025 સુધી પહોંચતા જોયો છે. એને આ બધું સારી રીતે યાદ હશે. મિત્રો, તમે પણ આ સમય જોયો હોય તો મને કોમેન્ટ કરીને એ જમાનાની કોઈ યાદને મારી સાથે જરૂર શેર કરજો, જેથી આજની પેઢીને એ દિવસોની થોડી વાત જાણવા મળે. કેમ કે વીતેલો સમય તો પાછો નથી આવતો, પરંતુ એ આપણને ઘણું બધું શીખવી જાય છે. હવે ઘણા લોકો કહેશે કે બધું પહેલાં જેવું જ છે, બીજો કાંઈ બદલાવ નથી, અને આગળ જઈને કદાચ 2025ને પણ યાદ કરીશું. જો મિત્રો તમે પણ આવું વિચારો છો તો માફ કરજો, એ તમારી ખોટી માન્યતા છે. સાચું તો એ છે કે સમયે ઘણું બધું બદલી નાખ્યું છે. બસ આજે મહેસૂસ કરવાનું બંધ કરી દીધું છે આપણે. એ જમાનાની વાત જ કંઈક અલગ હતી, જ્યારે તહેવાર આવવાના મહિના પહેલાં જ માહોલ બદલવા લાગતો. બજારોની રોનક, ઘરની તૈયારી અને દિલમાં રહેલી ખુશી પહેલાં જ જોવા મળતી. અને આજે તહેવાર આવીને નીકળી જાય તો પણ નથી ખબર પડતી, કેમ કે બધા લોકો એમની દુનિયામાં એટલા તો બીજી થઈ ગયા છે કે રિવાજો અને સંબંધો માટે પણ આજે લોકો પાસે ટાઈમ નથી રહ્યો. 1990માં આડોશી પાડોશીના લોકો એક પરિવારની જેમ રહેતા. એક ગલીમાં 20-20 દોસ્તો હતા, બધા સાથે મળીને રમતા. ના કોઈ ધર્મ જોવામાં આવતો કે ના કોઈ જાતિ. દિલથી દિલ જોડાયેલું હતું. પરંતુ આજે એક જ ગામના લોકો એકબીજાનું નામ પણ નથી જાણતા. આજે આપણી પાસે બધું જ છે. 24 કલાક વીજળી છે, સ્માર્ટ મોબાઈલ છે, હાઈ સ્પીડ ઇન્ટરનેટ છે, પરંતુ એ ગોલ્ડન ટાઈમ નથી. એ શાંતિ, એ ભાઈચારો, એ નિર્દોષ ભાવના હવે ખોવાઈ ગઈ છે. હવે હું તમને એ જમાનાની ઘણી એવી વસ્તુની યાદોને તાજી કરાવીશ, જેને જોઈને તમારું બાળપણ યાદ આવી જશે. શું તમે ક્યારે આ પેટી લઈને ક્યારે ભણવા ગયા છો? મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો. આ ચોપડીમાં આપણું સુંદર બાળપણ જોવા મળે છે. કોણે કોણે યાદ છે આ કવિતા? એક જમાનો હતો જ્યારે આ રાજદૂત રોડ પર રાજ કરતું, પણ આજે આપણે આનું નામ પણ ભૂલી ગયા છીએ. આ ટીવી નહીં પણ હજારો લોકોની ખુશી હતી. 90ના દાયકામાં રામાયણ હોય કે મહાભારત, આપણે બધા ભેગા મળીને આવી રીતે ટીવી જોતા. પરંતુ સમયના ચક્કરે બધું જ બદલી નાખ્યું. જે લોકો ગામડાના હશે એને ખબર હશે, આ રમતની આપણે છેલ્લી પેઢી છીએ. આ રમત આજકાલના બાળકો નથી રમતા. એ પણ શું જમાનો હતો! આ કુલ્ફીને આપણે ઘણી જ પ્યારથી ખાતા. આ બધા ફોટા આપણા બાળપણની યાદોને પાછી જીવિત કરે છે. ગામડાના આ ઘર કોઈ મહેલથી ઓછા નહોતા. આ ઘરની વાત જ કંઈક અલગ હતી. નળિયાવાળા મકાન, લાકડાની એ જૂની ખડકી અને છાણથી લીપેલા આંગણા આજે પણ બહુ જ યાદ આવે છે. આ ફોટો આજે દુર્લભ થઈ ગયો. ક્યારેક આપણા ઘરમાં પણ આવા રસોડા જોવા મળતા, પરંતુ આજે ગેસના જમાનામાં આવા રસોડા હવે ક્યાંક જ જોવા મળે છે. જેમના પણ ઘરમાં આજે આવા રસોડા છે એ મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો. એક સમયમાં આપણી પાસે આ ઓડિયો કેસેટના બોક્સ ભરેલા રહેતા. આજે બધું સપના જેવું લાગે છે. એક વાત તો સાચી છે કે બાળપણની સૌથી મોટી ભૂલ એ હતી કે મોટા થાશું એટલે જિંદગી ઘણી જ મજેદાર થઈ જશે. પણ આજે ખબર પડી કે એ તો આપણો ભ્રમ હતો. આવી દુકાનો તો હવે ક્યાંય જોવા પણ નથી મળતી. જો તમને ક્યારેક આવી દુકાન જોવા મળે તો તમે જરૂર તમારી ગાડીને આ દુકાન પર બ્રેક કરીને ચા નાસ્તો કરજો, જેની ખુશી જ અલગ હશે. આ ફોટાને જોઈને તમે એ જમાનાની કલ્પના કરી શકો છો, જેમાં એક વડીલ એમની જિંદગીનો છેલ્લો પડાવ કેવો સુખદ રીતે વિતાવે છે. એ વડીલ શાંતિથી ઘાસ પર સૂતા સૂતા આકાશ તરફ જોવે છે અને એની ભેંસો એકલી એકલી શાંતિથી ચરે છે. કેટલો સુંદર ફોટો છે આ! આ ફોટાને જોઈને એ સમયના વરસાદની યાદ આવી જશે. જ્યારે વરસાદ સતત 10-10 દિવસ સુધી પડતો ત્યારે ઘરની બહાર નળિયાના નેવા નીચે આવી રીતે વાસણ રાખી દેતા.
જે વરસાદના પાણીથી છલકાઈ જતા, જેને જોઈને આપણને ખૂબ જ આનંદ થતો. આ ફોટો જોઈને કંઈ યાદ આવ્યું? કેળા લઈને સગાના ઘરે પહોંચવાવાળી આખરી પેઢી હવે સમાપ્ત થઈ ગઈ. હવે લોકોને સગા સંબંધીના ઘરે રોકાવા માટે પણ ટાઈમ નથી. જ્યારે એ જમાનામાં 2 રૂપિયા પ્રતિ મિનિટ ફોનનો ચાર્જ લાગતો અને ફોન પણ આખા ગામમાં 1 કે 2 ઘરે જ હતા, ત્યારે પણ લોકો જેમ તેમ કરીને પણ સગા સંબંધીને ફોન કરી લેતા. આજે બધા પાસે મોબાઈલ ફોન છે અને બધા પાસે અનલિમિટેડ કોલિંગ પણ છે, પરંતુ ફોન ફક્ત જ્યારે કામ હોય ત્યારે જ કરે છે. આજે કોઈ પણ કામ વગર કોઈને ફોન નથી કરતા. એ જમાનામાં આટલા આવન જાવનના સાધનો નહોતા, તો પણ સંબંધી એકબીજાના ઘરે ઘણા દિવસ સુધી રોકાતા. જ્યારે આજ લગભગ બધા પાસે મોટરસાઇકલ છે, તો પણ લોકો 1 કલાકથી વધારે કોઈના ઘરે નથી રોકાતા. અને એ વાત પણ સાચી છે કે આજે જેના ઘરે પણ આપણે રોકાઈએ એ 1 દિવસમાં કંટાળો મહેસૂસ કરવા લાગે છે. આ ટેકનોલોજીના યુગમાં ભલે આજે આપણે ઘણા આગળ નીકળી ગયા છીએ, પરંતુ સંબંધને ઘણા જ પાછળ છોડી દીધા છે. આ ફોટો તો આ જમાનાનો જ છે, પણ આને જોઈને એ દિવસોની યાદ આવી ગઈ, જ્યારે સાંજનો સમય થતો ત્યારે આવી રીતે ખુલ્લા ફળિયામાં બધા સાથે મળીને જ વારું કરતા. મિત્રો, હવે થોડા એ જમાનાના સુંદર વિડીયો અને ફોટો તમને બતાવીશ, જેને જોઈને તમને તમારું બાળપણ યાદ આવી જશે. મિત્રો, આવો હતો આજથી 30 વર્ષ પહેલાંનો આપણો જમાનો. તો આ વિડીયોમાં બસ આટલું જ. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ફરી મળીએ આવા જ એક બીજા વિડીયોમાં.